અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। શહેરના વસ્ત્રાપુરના જજીસ બંગલા પાસે અકસ્માત થયો। મર્સિડીઝ કાર ચાલકે મહિલાને અડફેટે લીધી। આ તસવીરો જુઓ। કારની ટક્કરથી મહિલા હવામાં ફંગોળાઈ ગઈ। 62 વર્ષીય મહિલા કાશ્મીરા ઠાકરને ટક્કર મારી હતી। અકસ્માત બાદ મર્સિડીઝ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો। સીસીટીવીના આધારે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ તપાસ કરી રહી છે। કાર ચાલકની અને ડ્રાઈવરની શોધખોળ ચાલી રહી છે, પરંતુ આખો અકસ્માત જે થયો એ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે। વસ્ત્રાપુરના જજીસ બંગલા પાસે અકસ્માત થયો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નવીન અમદાવાદથી જોડાયા છે। નવીન, આ અકસ્માતને લઈને શું વધુ અપડેટ? પંકજ, જે રીતે અમદાવાદ અને અમદાવાદ ગ્રામ્યમાં અકસ્માતો જ વધી રહ્યા છે, ત્યારે વધુ એક અકસ્માત જે છે તે વસ્ત્રાપુર જજીસ બંગલા રોડ ઉપર એક કાર ચાલકે બેફામ રીતે એક વૃદ્ધ મહિલાને ટક્કર મારી, જેના સીસીટીવી પર સામે આવ્યા કે બોનેટ ઉપર એ મહિલા જે છે તે પછડાઈ છે અને જેને ખૂબ જ ગંભીર ઇજાઓ પહોંચી છે। શરૂઆતમાં 16 સિવિલમાં લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ હાલ જે અન્ય હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે। જોકે ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી જે છે તે ફરાર થઈ ગયો છે અને તેને શોધવાની કામગીરી જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। પંકજ જી નવીન, આભાર માહિતી આપવા માટે। આ તરફ વડોદરામાં બસની અડફેટે એક બાળકનું મૃત્યુ થઈ ગયું। અમિતનગર સર્કલ પાસે અકસ્માતની આ ઘટના બની। રોડ ક્રોસ કરવા જતા બાળકને અકસ્માત નડ્યો। અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। તમે આ તસવીરોમાં જોઈ શકો છો કે કઈ રીતે માસૂમ બાળક બસની અડફેટે આવ્યો અને તેનું મૃત્યુ થઈ ગયું। માસૂમ બાળકના મોતથી તેની માતા બેભાન થઈ ગઈ હતી। આ માતાને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી। આખી ઘટના અકસ્માતની જે બની છે એ તસવીરોમાં જોઈ શકાય છે। સીસીટીવીમાં આખો બનાવ કેદ થઈ ગયો। વડોદરાના અમિતનગર સર્કલ પાસેનો આ બનાવ। વલસાડમાં અકસ્માતમાં બોર્ડના પરીક્ષાર્થીનું મૃત્યુ થયું છે। ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે। ધરમપુરના બિલપુડી ગામ પાસે અકસ્માત થયો। બે બાઇક વચ્ચે અકસ્માતમાં વિદ્યાર્થીનું મૃત્યુ થયું। વિદ્યાર્થીનું મોત અને એક દંપતી ઘાયલ થયો છે, જેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। રાજકોટમાં બીઆરટીએસ બસનો ચાલકનો વિડીયો વાયરલ થયો। પ્રવાસીઓના જીવને જોખમમાં મૂકતો ખુદ ડ્રાઈવર। જી હા, ચાલુ બસમાં માવો ઘસી રહ્યો છે બીઆરટીએસ બસનો ડ્રાઈવર। શહેરના 150 ફૂટ રિંગ રોડ પરનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે। આ તસવીરો જુઓ। પોતાના અને પ્રવાસીઓના જીવને જોખમમાં મૂકી રહ્યો છે આ ડ્રાઈવર। સ્ટીયરિંગ પર માવો ઘસવાનું પાટિયું મૂકી અને માવો ઘસે છે અને બસ ચાલતી રહી છે। ડ્રાઈવર માવો ઘસવામાં મશગુલ દેખાઈ રહ્યો છે। આમાં બસના જે પ્રવાસીઓ છે તેનો જીવ તે જોખમમાં મૂકી રહ્યો છે, પરંતુ માવો ઘસવો તેના માટે ચાલુ બસમાં કેટલું ફરજિયાત છે એ આ વિડીયોમાં જોઈ શકાય છે। આ ડ્રાઈવર કેવી વસ્તુને પ્રાથમિકતા આપે છે બસ ચલાવતી વખતે એ તમે જુઓ। માવો ઘસી રહ્યો છે, બસ ચાલુ છે અને આ જોખમી સવારી તે કરાવી રહ્યો છે પ્રવાસીઓને। તેની સામે એક્શન લેવા જોઈએ। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ બેફામ જે ડ્રાઇવિંગ કરી રહ્યો છે આ બસનો ડ્રાઈવર, તેની સામે એક્શન લેવા જોઈએ। 4 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે। આજે અકસ્માતના જે બનાવો બન્યા છે, જેમાં અમદાવાદમાં વસ્ત્રાપુરમાં જે બનાવ બન્યો, જેમાં એક મહિલાને એક કાર ચાલકે ફંગોળી દીધી। બીજી તસવીર વડોદરાના અમિતનગર સર્કલ પાસેની છે, જેમાં એક બસની અડફેટે વિદ્યાર્થીનું મૃત્યુ થઈ ગયું, એક નાનો બાળક છે મોતને ભેટ્યો। ત્રીજી તસવીર વલસાડની છે, જેમાં બે બાઇક વચ્ચે ટક્કર થઈ અને તેમાં એક પરીક્ષાર્થીનું મૃત્યુ થયું જે ધોરણ 12ની પરીક્ષા આપવા જઈ રહ્યો હતો। અને ચોથી તસવીર તો ગજબ છે, વિચિત્ર છે। રાજકોટની અંદર એક બસ ચાલક જે બીઆરટીએસ બસનો ચાલક છે એ ચાલુ બસમાં માવો ઘસી રહ્યો છે। અમદાવાદના થલતેજમાં મોડી રાત્રે ધીંગાણું થયું। બે જૂથ વચ્ચે પાર્કિંગ બાબતે બબાલ થઈ ગઈ અને આ બોલાચાલી બાદ બે જૂથ વચ્ચે મારામારી થઈ ગઈ। સમગ્ર મામલો બોડકદેવ પોલીસ સ્ટેશને પહોંચ્યો। થલતેજ ગામના મોટા ઠાકોરવાસ પાસેનો આ બનાવ છે। અશોક ઠાકોરના ઘર સામે રાહુલ ઠાકોરે ગાડી પાર્ક કરવા જતા બોલાચાલી થઈ ગઈ। લગ્ન પ્રસંગના કારણે કાર પાર્કની તકરારમાં રાહુલે અશોકને પાઇપ વડે હુમલો કર્યો। બોડકદેવ પોલીસે પ્રોહિબિશન અને મારામારી અંગે ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આખો આ બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો છે। લગ્ન પ્રસંગમાં કાર પાર્ક કરવા જેવી બાબતે ધીંગાણું થઈ ગયું હતું। આ થલતેજના બબાલના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। અમદાવાદ શહેરમાં પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ થયા બાદ કાર્યવાહી કરાઈ। નરોડા વિસ્તારમાં હંસપુરા ચોકી પાસે એક લક્ઝરી બસને રોકી
પોલીસ દંડ લઈ રહી હતી અને તે સમયે પીસીઆર ઇન્ચાર્જનો લક્ઝરી બસ ચાલક અને ક્લીનર સાથે માથાકૂટ થઈ હતી, જ્યાં પોલીસ કર્મચારીએ બસ ડ્રાઈવર સાથે ગેરવર્તણૂક કરી, જેનો વિડીયો વાયરલ થયો, જેમાં પોલીસે રિવોલ્વરથી ગોળી મારી દઈશ એવી ધમકી આપી, જેમાં એએસઆઈ ભરતભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા, તો બસ ચાલક સામે પોલીસ સાથે ઘર્ષણ કરવા અને પોલીસ કાર્યવાહીમાં રૂકાવટ બદલ ગુનો દાખલ કરાયો. એ પ્રમાણેનું ઉદ્ધતાઈભરણ જે પોલીસે વર્તન કરેલું લક્ઝરીના ડ્રાઈવરને એની સાથે, એ બાબતે આ કામે જે એએસઆઈ હતા એમને સસ્પેન્ડ કર્યા છે. તાત્કાલિક પ્રાથમિક ઇન્કવાયરી કરીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અને સાથે સાથે કારણ કે ડ્રાઈવર અને ક્લીનરે બી પોલીસ જોડે આ રીતના જીભા જોડી અને થોડીક માથાકૂટ કરેલી, એ બાબતે બી આ કામનો જે ડ્રાઈવર હતો પીસીઆર 91નો, એની અલાયદા જે છે ફરિયાદ લઈ અને એ ડ્રાઈવર અને ક્લીનર વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે. ટેકનોલોજીની મદદથી દાહોદ પોલીસને મળી સફળતા. ડ્રોન કેમેરાની મદદથી દાહોદ પોલીસે 2 ચોરને દબોચી લીધા. ચોરનો પીછો કરતી પોલીસ ડ્રોનના કેમેરામાં કેદ થઈ. છત્તીસગઢમાંથી 2 આરોપીઓએ ડમ્પરની ચોરી કરી લીધી હતી. દાહોદ પોલીસે ડ્રોનની મદદથી બંને તસ્કરોને દબોચી લીધા. ખેતરોમાં ભાગતા આ ચોર ડ્રોનની મદદથી કાયદાના હાથમાં આવી જ ગયા. હોટલ નજીક એક 4-વ્હીલર ગાડીમાં એક શંકાસ્પદ શખ્સનો પીછો કરતી વખતે આખો આ મામલો સામે આવ્યો. હરિયાણાના 2 શખ્સો સહિત ડમ્પર પણ પોલીસે કબજે લઈ લીધું છે. રાજ્યના પોલીસ વડાએ ટ્વીટ કરી દાહોદ પોલીસની આ કામગીરીને વખાણી છે, સરાહના કરી છે. વધુ એક વખત દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ગુનો ઉકેલ્યો છે. ખેડાના નડિયાદના 7 બજારમાં લૂંટનો પ્રયાસ થયો. 3 શખ્સોએ વેપારીને લૂંટવાનો પ્રયાસ કર્યો. દુકાનેથી 50,000 ઘરે લઈ જતી વખતે આ બનાવ બન્યો. રસ્તામાં રોકી એરગન બતાવી અને લૂંટવાનો પ્રયાસ કર્યો. વેપારીએ રોકડ ભરેલો થેલો પકડી રાખતા લૂંટનો પ્રયાસ નિષ્ફળ થયો. લૂંટારુઓએ એરગનથી હવામાં ફાયરિંગ કર્યાનો વેપારીનો દાવો છે. લૂંટના પ્રયાસની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. દુકાન બંધ કરીને આ બાજુ થેલી લઈને આવતો હતો. અહીંયા 2 જણ ઉભા હતા. અમારી પહેલા ગાડી પર અમે 2 જણ આવતા હતા. અમારા દેવરની ગાડી આગળ ઉભી રાખી, બંદૂક બતાવી. અમે ગભરાઈ ગયા, બૂમાબૂમ કરી તો લોકો આવ્યા એક બાજુથી જોવા, એટલે બધા નહીં ગયા. 2 જણા હતા, આગળ 1 જણ ઉભો હતું ગાડી પર. કેટલી લોડ કરી તમારી જોડેથી શું લઈ ગયા? કશું લઈ નહીં ગયા. હું થેલો પકડી રાખ્યો હતો, કશું લઈ નહીં ગયા. બૂમાબૂમ કરી, બંદૂક હતી. ફાયરિંગ ઉપર કરી, ઉપર એક કરી હવામાં. 40-50,000 જેવી કેસી. કચ્છના અંજારમાં કાળજુ કંપાવનારી ઘટના બની. અંજારમાં માતા પુત્રના સંબંધોને લાંછન લગાવ્યું. 50 વર્ષના પુત્રએ 80 વર્ષની વૃદ્ધ માતા પર દુષ્કર્મ આચર્યું. અશક્ત જનેતા પર પુત્રની હેવાનિયત. માતાને બ્રેન સ્ટ્રોક બાદ હેમરેજ થયું. અંજાર પોલીસ સ્ટેશનથી 5 કિલોમીટર દૂર ગ્રામ્ય વિસ્તારનો આ બનાવ છે. દીકરો વૃદ્ધ માતા સાથે મારપીટ કરતો હોવાનો પણ આરોપ છે. વૃદ્ધ મહિલા સરકારી હોસ્પિટલમાં અતિ નાજુક હાલતમાં છે. પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપી પુત્રની ધરપકડ કરી લીધી છે. 27 ફેબ્રુઆરીની રાત્રે આ બનાવ બન્યો. નરાધમના નાના ભાઈની પત્નીએ કરી હતી ફરિયાદ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહેસાણા જિલ્લાની મુલાકાતે છે. અમિત શાહ વિજાપુર તાલુકાના પિલવાઈ ગામ ખાતે પહોંચ્યા છે, જ્યાં તેઓ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. પિલવાઈ ગામના ગોવર્ધનનાથ મંદિરમાં મૂર્તિ સ્થાપના પ્રસંગે ઉપસ્થિત રહેશે. બાદમાં શેઠ જીસી હાઈસ્કૂલ ટ્રસ્ટ સંચાલિત હાઈસ્કૂલના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, જેમાં નવનિર્મિત ગોવર્ધનનાથજી મંદિરનું ઉદ્ઘાટન. બાદમાં શેઠ સીજે હાઈસ્કૂલ વિદ્યા ભવન અને સાંસ્કૃતિક ભવનનું ઉદ્ઘાટન કરશે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગીતા મહેતા આ સમગ્ર મામલે આપણી સાથે જોડાયા છે. ગીતા, હાલ અમિત શાહનો કાર્યક્રમ પિલવાઈ ગામ ખાતે શરૂ થવા જઈ રહ્યો છે. આજના કાર્યક્રમની રૂપરેખા આપશો. જી, મારી પાછળના જે દ્રશ્યો છે તે ગોવર્ધનનાથજી મંદિર પિલવાઈ ગામના છે. આજે આ નવનિર્મિત જે મંદિર છે તેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાજર રહ્યા છે, સાથે તેમના પરિવાર પણ હાજર રહ્યો છે. હું આપને કહેવા માંગીશ કે અમિત શાહ પોતે આ સંપ્રદાયને ફોલો કરે છે ને તે
એમના ચુસ્ત ફોલોઅર હોવાને નાતે પણ તેઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી છે. સાથે સાથે તેમનો જે મત વિસ્તાર છે તે પણ આ ગણાય છે, એટલે સ્થાનિક સાંસદ તરીકે પણ તેઓ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા છે. તેમના પુત્ર જય શાહ, તેમના પત્ની, સાથે સાથે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ પણ ઉપસ્થિત રહ્યા છે. હાલ આ કાર્યક્રમ જે છે તે મંદિરની અંદર ચાલી રહ્યો છે, જેમાં અમિત શાહ ભાગ લઈ રહ્યા છે મૂર્તિ પ્રતિષ્ઠા માટે, અને થોડી જ વારમાં તેઓ અહીંયાથી રવાના થઈને અહીંયાથી અંદાજિત 1 કિલોમીટર. આભાર સમગ્ર માહિતી આપવા માટે. મહેસાણા અર્બન બેંકના ચેરમેન, વાઇસ ચેરમેનના રાજીનામા, અર્બન બેંકના 5 ડિરેક્ટર્સના રાજીનામા. ડિરેક્ટર પદે 10 વર્ષ પૂર્ણ થતા રાજીનામા. આરબીઆઈના નિયમ મુજબ ડિરેક્ટર પદે 10 વર્ષ થયા હતા. ચેરમેન કે પટેલ, વાઇસ ચેરમેન ડોક્ટર અનિલ પટેલે રાજીનામું આપ્યું, તો ડિરેક્ટર ખોડાભાઈ પટેલ, કોકિલાબેન પટેલ, નરોત્તમભાઈ પટેલે પણ રાજીનામું આપ્યું છે. ડિરેક્ટર પદે 10 વર્ષ પૂરા થતા રાજીનામા ધર્યા. સિદ્ધપુર હાઈવે પરથી એકના ડબલ કરી છેતરપિંડી કરતા શખ્સો પકડાયા. આ શખ્સો બનાવટી નોટો સાથે પકડાયા છે. પાટણ એલસીબી પોલીસે બાતમીના આધારે નેદરા ગામ નજીક હાઈવે પર બાઇક લઈને જતા 2 શખ્સોને ઝડપી લીધા. આ લોકો એકના ડબલ કરવાની લાલચ આપી લોકોને છેતરતા હતા, જેમાં પ્રથમ વખત એકના ડબલમાં અસલી નોટો આપતા એમ લોકોને વિશ્વાસમાં લઈ લેતા, ત્યારબાદ બીજી અને ત્રીજી વખતમાં અસલી નોટો સાથે બનાવટી નોટો ભેળવી લોકો સાથે ઠગાઈ કરતા. સમગ્ર કાંડમાં અન્ય 3 શખ્સોના નામ ખોલ્યા છે, જેમને પકડવા પોલીસે કવાયત હાથ ધરી. નેદરા ગામ નજીક રેડ કરતા મેં જણાવ્યા તે બાબરજી અને મોતીસંગ બંને એક મોટરસાયકલ ઉપર મળી આવેલ અને તેમની પાસેથી જે ચલણની નોટો મળી આવે તેમાં ઉપર અને નીચે એ ભારતીય બનાવટની અસલી ચલણની નોટો મળી આવેલ અને વચ્ચેના ભાગે ભારતીય મનોરંજન બેંકની નોટો મળી આવેલ. દ્વારકાના પવિત્ર યાત્રાધામ હર્ષદમાં ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાં ચોરી થયેલું શિવલિંગ ફરી અર્પણ કરાયું. શિવરાત્રીના 1 દિવસ પહેલા શિવલિંગ ગુમ થઈ ગયું હતું. પોલીસે ટીમો બનાવી શિવલિંગને શોધી કાઢી 11 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 48 કલાક જેટલા સમયગાળામાં જ શિવલિંગ ફરી મંદિરમાં અર્પણ કર્યું હતું. આ પ્રસંગે મંદિરના પૂજારીએ જણાવ્યું કે અમને દ્વારકા પોલીસની કામગીરી પર ગર્વ છે, સાથે જ શિવ ભક્તોમાં પણ હર્ષની લાગણી જોવા મળી. ટૂંકા સમયમાં સહી સલામત લાવી અમે અમને સુપ્રત કરી, અને એની સાથે ગ્રામજનો અમે બધા પણ ખૂબ જ ખુશ છીએ. બધા ભક્તજનોને પણ એને ખૂબ જ પ્રસન્નતા આપી છે, અને નજીકના સમયમાં અમે આ શિવલિંગની વિધિવત પુનઃસ્થાપિત કરી દરેક દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રહે છે. તો તાત્કાલિક અમારી ટીમો બનાવી 48 કલાકની અંદર અખંડિત શિવલિંગને મેળવી લેવામાં આવેલું છે. ગુનાની અંદર સામેલ 11 શખ્સોને અટક કરી અને જેલમાં મોકલી આપવામાં આવેલ છે. પરંતુ તાત્કાલિક અમે શિવલિંગને આજે અહીંના ગ્રામજનોની હાજરીમાં, પૂજારીશ્રીની હાજરીમાં પરત કરી અને એમનું જે છે એમને ફરીથી અર્પણ કરી લોકોની ભાવના ને શ્રદ્ધાનો જે વિષય છે એને આજે અમે પરિપૂર્ણ કરવા માટેનો પોલીસ તંત્ર દ્વારા પૂરતો પ્રયત્ન. સુરતમાં લગ્નમાંથી મહિલા 9 લાખના દાગીના ચોરી, મુઠ્ઠીઓ વાળીને ભાગી. લગ્ન પ્રસંગમાં દાગીના સાચવીને રાખજો. સુરતમાં લગ્નમાં લોકોના દાગીના ચોરતી મહિલા ગેંગ સક્રિય થઈ છે. સુરતના વરાછામાં સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં શ્રીમંતના પ્રસંગમાં હાજરી આપવા આવેલ જામનગરના બિલ્ડરનો રોકડ 1 લાખ, દાગીના સહિત 9.68 લાખની મત્તા સાથેનું પર્સ ચોરી થઈ ગયું. પેન્ટ કુર્તી ઉપર કોટી પહેરીને આવેલી 24 વર્ષીય યુવતીએ પોતાની સાથે રાખેલી કોલેજિયન બેગમાં આ સામાન મૂકતી સીસીટીવીમાં કેદ થઈ છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે સ્ટેજ પરથી યુવતી આવે છે અને સ્ટેજની સામે બીજી લાઇનમાં બેઠેલા જામનગરની મહિલા પાસે બેસે છે. મહિલા પાસે રહેલા દાગીના અને 1 લાખ રોકડ, 2 મોબાઈલ સહિત પર્સ ચોરી પોતાની બેગમાં મૂકી દે છે ને પછી કોઈ જોઈ ન જાય તે રીતે ત્યાંથી નીકળી જાય છે.
9.68 લાખની 15 મિનિટમાં ચોરી થયાની જાણ થતાં પરિવારે પ્રસંગમાં હોબાળો કર્યો. પોલીસ ફરિયાદ કરી. પોલીસે 300 જેટલા સીસીટીવી ચેક કરી ગણતરીના કલાકોમાં આ યુવતીને પકડી પાડી. યુવતીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ યુવતીએ 3 વખત પ્રેમલગ્ન કર્યા છે. પહેલી વાર જ ચોરી કરવા ગઈ અને પકડાઈ ગઈ. યુવતીના પિતાને વિશ્વાસમાં લઈ યુવતીને બોલાવી હતી. બાદમાં પોલીસે પકડી લીધી. પિતાએ પણ દીકરીના આવા વ્યવહારના પગલે તેની સાથે તમામ પ્રકારના સંબંધ કાપી નાખ્યા. આ યુવતીએ ચોરી કર્યા બાદ આ તમામ ચોરીનો મુદ્દામાલ તેના સસરાને આપ્યો હતો. જો કે તેનો પતિ અને સસરા આ ચોરી અંગે કંઈ પણ જાણતા ન હતા. સુરત ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાનો મોટો ઘટસ્ફોટ. આરટીઆઈ ખંડણી વસૂલવાનું હથિયાર હોવાનો ધારાસભ્ય અરવિંદ રાણાએ કર્યો દાવો. મનપાની સંકલન બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ ચોંકાવનારા આંકડા જાહેર કર્યા. આરટીઆઈ માંગી અને ખંડણી વસૂલતા 18 લોકોમાં નામો જાહેર કર્યા. સેન્ટ્રલ ઝોનમાં 18 લોકોએ 10,590 ખાનગી મિલકતોની માહિતી માંગી. આરટીઆઈના આંકડા અને 18 વ્યક્તિઓની વિગતો રજૂ કરી ચોંકાવનારી વિગત આપી. 18 લોકોએ આરટીઆઈ કોના ઇશારે કરી તેની તપાસ કરવાની માંગ કરી છે. લેખિતમાં પાલિકા કમિશનરને પણ પત્ર લખીને રજૂઆત કરી. ઉપરાંત લાલગેટ પોલીસને પણ પત્ર લખી અને માહિતી આપી તાત્કાલિક ધોરણે તપાસ કરવા માંગ કરી. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કીર્તેશ પટેલ સુરતથી જોડાયા છે. કીર્તેશ, આરટીઆઈ ખંડણી વસૂલવાનું સાધન હોવાનો એમએલએએ જે દાવો કર્યો છે, હાલ શું કાર્યવાહી થઈ રહી છે આ અંગે? બિલકુલ, ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ જે રીતે ઘટસ્ફોટ કર્યો છે કે આરટીઆઈ કરી ને કેટલાક બની બેઠેલા પત્રકારો ખંડણી વસૂલતા હોય છે. આરટીઆઈ ખંડણી વસૂલવાનું એક હથિયાર અને માધ્યમ બનાવવામાં આવ્યું છે, જેને લઈને અરવિંદ રાણાએ મહાનગરપાલિકાની સંકલન બેઠકમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. ખાસ કરીને 18 લોકો જે પ્રકારે નામ સામે આવ્યા છે. સેન્ટ્રલ ઝોનમાં 10,590 કરતા વધુ મિલકતોની આ લોકો દ્વારા અરજી કરી વિગતો માંગવામાં આવી હતી. અરવિંદ રાણાએ જાહેર સંકલન બેઠકમાં ચોંકાવનારા આંકડા આપતાની સાથે તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા. જોકે તેમને પત્ર લખીને મહાનગરપાલિકાના કમિશનર અને લાલગેટ પોલીસને પણ આ બાબતે પત્ર લખ્યો. જી કીર્તેશ, હું આપણે અહીં અટકાવવા માંગીશ. હાલ એમએલએ અરવિંદ રાણા આપણી સાથે જોડાયા છે. અરવિંદભાઈ, ખાસ આપે જે આરોપ લગાવ્યો છે કે આરટીઆઈ જે કરે છે એ લોકો ખંડણી વસૂલે છે, આ આરોપમાં કેટલો દમ છે અને કયા તથ્યોના આધારે આપે આવો આરોપ લગાવ્યો છે? અમારે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી પાસે જે રજૂઆતો આવે છે એ રજૂઆત પ્રમાણે અમે તપાસ કરી તો ખબર પડી કે સુરત મહાનગરપાલિકામાં મારો મત વિસ્તાર છે સુરત પૂર્વ વિધાનસભા, એટલે સુરત શહેરનો સેન્ટ્રલ ઝોનનો વિસ્તાર ગણાય. એટલે સેન્ટ્રલ ઝોનમાં આપણે માહિતી માંગી કે આવા સુરત શહેરમાં એક્ટિવિસ્ટો કેટલા કામ કરી રહેલા છે. તો સેન્ટ્રલ ઝોનમાંથી મને જે રીતે માહિતી મળી તેમાં 18 જેટલા એક્ટિવિસ્ટો દ્વારા છેલ્લા 5 વર્ષની માહિતી માંગી ત્યારે ખબર પડી કે 10,000 કરતા વધારે આ 18 લોકોએ બધી અલગ અલગ મિલકતોની માહિતી માંગી હતી. એકચ્યુઅલી ખાનગી માલિકીની મિલકતો હોય એ પોતાનું ઘરનું ઘર બનાવતા હોય, એ ઘરમાં થોડો સુધારો કરતા હોય, રિપેરિંગ કામ કરતા હોય, તો એની માહિતી માંગીને એ લોકોને ડરાવી ધમકાવીને મિલકતો તોડી પાડવાની ધમકી આપીને પૈસા વસૂલવાના આ લોકો ધંધા કરતા હતા. અને એ ધંધા કરતા હતા તેને લીધે લોકોને ખૂબ ત્રાસ પડતો હતો. આવા એક બે એક્ટિવિસ્ટો નહીં પરંતુ એક સાથે 15, 20, 25 લોકો આવીને એક વ્યક્તિના માલિકીના મકાન ઉપર આવી રીતે ખંડણી માંગતા હતા. અને એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જયારે મને માહિતી મળી તો મેં પોલીસ કમિશનરને આની રજૂઆત કરી. ત્યાર પછી મ્યુનિસિપલ કમિશનરને પણ ગઈકાલે સંકલન સમિતિમાં રજૂઆત કરી અને જે રજૂઆતના આધારે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ચોંકી ગયા હતા કે એક જ ઝોનમાં માત્ર 5 વર્ષની અંદર 18 જેટલા એક્ટિવિસ્ટો દ્વારા 10,000 કરતા વધારે અરજી કરવામાં આવે તો દરેક ઝોનમાં આવા કેટલા લોકો હશે તો તેની પણ માહિતી માંગવામાં આવે. અને છેલ્લા 5 વર્ષમાં દરેક ઝોનમાં સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવા એક્ટિવિસ્ટો દ્વારા કેટલી અરજી કરવામાં આવી એ તમામ અરજીઓ આપણે સુરત મહાનગરપાલિકાના લાઈવ અને જે વેબસાઇટ છે વેબસાઇટ ઉપર ચડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને સાથે સાથે ખાનગી માલિકીની મિલકતમાં કોઈના નકશા કે કોઈ આપવાથી એને ઘણું નુકસાન થાય છે અને વ્યક્તિગત નુકસાન થવાને લીધે આવી માહિતી નહીં આપવી જોઈએ એવી કમિશનરશ્રીએ તાકીદ કરી અને સુરતના મ્યુનિસિપલ કમિશનર જે છે ડેપ્યુટી કમિશનર એને આની જવાબદારી સોંપીને ગાઈડલાઈન બનાવવાની નક્કી કરવામાં આવી છે કે કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે ખાનગી માલિકીની મિલકતની માહિતી અન્ય કોઈને આપવામાં આવે. તો અરવિંદભાઈ, આજે 18 લોકોના તમે જે નામ આપ્યા છે એમણે અત્યાર સુધી કેટલા રૂપિયા અથવા કેટલી ખંડણી ઉઘરાવી લીધી હશે? એ પોલીસ તપાસ કરી રહી છે. લોકો ફરિયાદ કરી રહ્યા છે અને લોકોની ફરિયાદના આધારે અત્યારે લગભગ 20 જેટલી ફરિયાદ દાખલ થઈ છે અને 8 જેટલા આવા એક્ટિવિસ્ટોને પોલીસે પકડેલા છે અને એની ઉપર કાર્યવાહી કરી રહ્યા છે.
એટલે પોલીસ દ્વારા ખબર પડશે કે કેટલા લોકોએ કંપની વસેલી છે. જી અરવિંદભાઈ, આભાર મારી સાથે જોડાવા માટે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. આગ લાગી હતી. આગ લાગવાના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને તેના કર્મચારીઓ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરી રહ્યા છે. કારખાનામાં રહેલા પ્લાસ્ટિક મોનોયાન સહિત મશીનરીને ભારે નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ છે. જૂના બંદર પાસે અમેરિકા પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી. વધુ માહિતી સાથે ભાવનગરથી સંવાદદાતા નીતિન ગોહિલ જોડાયા છે. નીતિન, હાલ કેટલે અંશે આગ પર કાબુ મેળવી શકાયો છે? જો વાત કરીએ તો જે જૂના બંદર વિસ્તાર છે ત્યાં પ્લાસ્ટિકની દોરી બનાવવાના અસંખ્ય કારખાનાઓ આવેલા છે અને પ્લાસ્ટિક છે તે સહેજ આગ છે તે ઝડપી લેતું હોય છે. આગના બનાવ લઈને અવારનવાર એ ઘટનાઓ બનતી છે. ત્યારે આજે જ થોડા સમય પહેલા જે પ્લાસ્ટિક મોનોયાન એટલે કે દોરી બનાવવાની જે કારખાનું છે તેમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાનું કારણ જાણી શકાય નથી, પરંતુ સ્થાનિક લોકો દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે જે શોર્ટ સર્કિટ છે તેને લઈને આગ લાગી હોય. હાલ આ આગ લાગવાને લઈ અને કોઈ માનવને કોઈ નુકસાની નથી, પરંતુ જે કારખાનામાં જે મશીનરી માટેનો જે સામાન અને મશીનરી રાખી હોય છે એ સમગ્ર બળીને ખાસ થવા પામ્યું છે. ત્યારે આગને લઈ અને ફાયર બ્રિગેડ દ્વારા જે તરત કામગીરી કરવામાં આવી છે તે કામગીરીને લઈ અને હાલ આગ છે તેના પર કંટ્રોલ મેળવી લેવામાં આવ્યો છે. જી નીતિન, આભાર માહિતી આપવા માટે. સુરતમાં ગુજરાતના સૌથી મોટા રેલવે અંડરપાસ બ્રિજનું લોકાર્પણ થયું. પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે અંડરપાસનું લોકાર્પણ થયું. આ બ્રિજ 502 મીટર લાંબો છે. આ બ્રિજથી ટ્રાફિક જામ અને રેલવે ફાટકમાંથી લોકોને રાહત મળશે. અંડરપાસમાં 1.50 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક HVAC સિસ્ટમ પણ મૂકવામાં આવી છે, જે વાહનોના ધુમાડાને દૂર કરીને તાજી હવા સુનિશ્ચિત કરશે. આમ રાજ્યના સૌથી લાંબા BRTS રૂટ પછી સૌથી લાંબા રેલવે અંડરપાસ બ્રિજનો રેકોર્ડ સુરતના નામે થયો છે. 7 રેલવેની લાઈન પસાર થાય છે એવો આ સૌથી લાંબો અંડરપાસ છે અને એમાં ઓક્સિજનની માત્રા નીચે ઘટી ન જાય એટલા માટે વિશેષ વ્યવસ્થા પણ આ અંડરપાસમાં કરવામાં આવી છે. આ સુરત શહેરને જેમ BRTS સૌથી લાંબી લાઈન, સૌથી લાંબો રૂટ સુરતમાં છે તેમ સૌથી લાંબો આ અંડરપાસ પણ એ સુરતમાં નિર્માણ કર્યો છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.